સુરત શહેરમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે નાઇટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન લેક મેમોરિયલ અય્યુબ પટેલના નામથી આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં બાબા ઓરિયર અને સ્ટાર ઓરિયર આ 2 ટીમ આવી હતી. ટુર્નામેન્ટ રાખવા પાછળનો હેતુ હતો કે મરહૂમ અય્યુબભાઈ પટેલ તેમની યાદમાં ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં ટોટલ 10 ટીમોના 140 લોકોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં મેન ઓફ ધ મેચ ફેન્ઝલ રંગોલી, મેન ઓફ ધ સિરીઝ મારુ, બેસ્ટ બોલર શોએબ ચાંદીવાલા, બેસ્ટ બેટ્સમેન માઝિદ પટેલ, અમેઝિંગ પ્લેયર હસીમ મિર્ઝા આ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચેમ્પિયન ટ્રોફી મુખ્ય મહેમાન સમદ મુનશી, મુસ્તા કનુગા, સાબિર પાઇપ આ લોકોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી અને રનર્સ ઓફની ટ્રોફી તુફેલ પટેલ, ફૈશલ પટેલ, જીસન પટેલના હસ્તે આપવામાં આવી હતી.